8 8:30 લેક્ચર છે, 9 વાગી ગયા હતા લેकिन મેડમ દેખાતા નહીં. આ બધી પબ્લિક ગૂગલ પર તું ખાલી જઈને સર્ચ કરે ને કે તુષાર પરમાર બ્લોગ્સ, ખાલી ભાઈ તો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ તો બધા મજામાં હશો. પણ મસ્ત છું સો આજે છે ડે 4 અને મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ નાસ્તો કરીને કોલેજ તરફ નીકળીએ છીએ આજે. બે દિવસ લાસ્ટ 2 દિવસ આમ છે, પછી વેકેશન પડવાનું છે. સો જઈએ, થોડો સવારમાં નાસ્તો કરી લઉં, પછી જઈએ મજા કરીએ. કાલનો બ્લોગ ના જો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, કાલનો બ્લોગ જોઈ આવો. મતલબ अब શિયાળો ચાલુ થઈ ગયો, થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે લાગવાની. રાતે પણ ઠંડી લાગે છે અને અત્યારે સવારની ઠંડી જેવું લાગે તો છે થોડી ઘણી, એટલે મજા આવે છે. શિયાળાનો તાપ આવે, મજા આવી જાય બસ. હા બાકી છે આપણે બ્લોગ બનાવવા જવાનું થઈ. તો ગાઈસ 8:30 લેક્ચર છે, 9 વાગી ગયા હતા લેकिन મેડમ દેખાતા નહીં. આ બધી પબ્લિક ખાલી બેઠી છે. આ પબ્લિક રીલો સ્ક્રોલ કરે છે, આ પબ્લિક ગેમ રમે છે. આ જો પેલો ભાઈ ઊંઘમાંથી ઉઠીને આવી ગયો છે, મોડું ધોઈને ખાલી વાતો કરે છે એની બૈરી જોડે. એની બૈરી હા બ્લર કરી દેવાનું. હું કહેવા માંગીશ મેડમ 8:30 લેક્ચર કરીને 9 વાગ્યા સુધી આવતા નહીં. હું કહેવા માંગીશ છું મારે અટેન્ડન્સ જોઈએ, બીજું કંઈ નહીં. બાકી મેં અહીં ચણા નાખવાય ના હેપી મેમ 8:30 લેક્ચર કરીને 9 વાગ્યા સુધી આવતા નહીં. શું કહેવું? સારા ભાષા બોલવું પડશે. હા સારા બ્લોગ છે. શું કહેવાનું હતા? આવાનો ઉઠી ગયો, 8 વાગે રેડી થઈ ગયો, પાછો અડધો કલાક ઊંઘી ગયો. પહેલે તો કઈ વાંધો જ નહીં, એટલે બી રખડાય છે. પહેલા કઈ દીધું માર્કેટ દેખો, ફટાકડાની માર્કેટ, ફટાકડા, રંગોળી, તોરણ, વહેલા નીકળ્યા છે ઓફિસથી, એટલે માટે બહુ અજવાળું લાગે છે, કારણ કે હમણાં 5:30 જ થાય છે સાંજના. કામ પતાવીએ. કઈ વિડીયો કેટલો સિનેમેટિક આવે છે, તમે ખાલી દેખો બોસ. હાય એક નંબર. હજુ થોડું લેટ નીકળ્યા હોય ને તો બોસ હજુ બોસ આ બ્રિજ પર તો એટલું ડેન્જર લાગે છે. હા જલસે પડી જાય બોસ. તો ગાઈઝ મેં અને થોડા ભાઈ અમે લોકો નીકળી રહ્યા છીએ ફરવા માટે. આ બધી લાઇટ્સ જોવા માટે. જુઓ બોસ કેટલું ભયંકર દેખાય. આ બધું તો મેં તમને બતાવ્યું જ છે, જે બતાવવાનું એ બી મને બતાવ્યું જ છે. હજુ બીજી બધા જે ડેકોરેશન છે વડોદરાના એ બી બતાવવાના છે. હું કહ્યું તો એના માટે જ જઈએ, બતાવું તો મને એના માટે જ જઈએ. ગાઈસ દિવાળીની શોપિંગ સ્ટાર્ટ કરી દીધી અમે બંને લોકોએ. દિવાળીની શોપિંગ સ્ટાર્ટ, બસ પતી ગઈ. દિવાળીની શોપિંગ પૂરી, शुरू होते ही खत्म. બંસલ મોવાલ ઇન ધ હાઉસ મેન. જોરદાર લાઇટિંગ લઈ લીધી છે બોસ. આ તો હિરેન જા દેખતા है इधर से यू घुमा दे काम कर दे भाई. गाइस लाइट આપણે માટે નહીં ગાઈસ, એ પેલી બોખી માટે લાઇટ્સ છે, જે રમણભાઈ ઇન ધ હાઉસ એ લોકો માટે લાઇટિંગ છે. એટલે આ બદલા એક ખુશ ખબર કહું, આપણે કેવું થઈ ગયું ખબર ને આપણું યુટ્યુબનું. ગૂગલ પર તું ખાલી જઈને સર્ચ કરે ને કે તુષાર પરમાર બ્લોગ્સ, ખાલી ભય જ આવે. ખાલી ભાઈ
તો ગાઈસ તમારે બી સર્ચ કરવું હોય કે કોઈ ફેક્ટ બી સર્ચ કરાવવું હોય તો ખાલી ગૂગલ પર સર્ચ કરીને એકવાર ટ્રાય કરજો કે તુષાર પરમાર બ્લોગ્સ, ખાલી આટલું સર્ચ કરજો, ખાલી તુષાર પરમાર બ્લોગ્સ, જે નીચે કીવર્ડ આવતા હશે એટલા ખાલી સર્ચ કરજો, બસ આપણી પ્રોફાઇલ શો થઈ જશે. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. હું કહેવા માંગીશ થોડા આપણી અચીવમેન્ટ છે, આવું ગૂગલ પર આપણું નામ થઈ ગયું, મતલબ નામ થઈ ગયું મતલબ એ લોકોને એલ્ગોરિધમ બી એ રીતેનો સેટ છે અને બસ આપણું કામ બી છે, લોકોનો સપોર્ટ બી છે એ રીતે, એ ત્યાં આગળ એ પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં આગળ બતાવે છે. તો હું કહેવા માંગીશ છું એના માટે બસ આવી તરક્કી કરતા રહો. આવી તરક્કી કરતા રહીશું, બતાવતા રહીશું બસ. તો બોસ આજે ગોત્રીનું ફટાકડા માર્કેટ, હેવી કલેક્શન ઓફ ફટાકડા. આયો બધા બ્રાન્ડેડ શૂઝ અહીંયા મળે છે, હેવી કલેક્શન, બધા બ્રાન્ડેડ 300માં, ખાલી 300માં બધા બ્રાન્ડેડ શૂઝ. તો હેલો ગાઈસ, કે જમીને આવી ગયો છું નીચે ચાલવા માટે. પહેલાં નાના હતા ને તારે દિવાળીને એક વીક પહેલાં વેકેશન મળી જતું, એક્ઝામ હોતી હતી પછી વેકેશન પડી જતું, અને હવે દિવાળીનું એક દિવસ બાકી થઈને પહેલાં રજા મળશે, એ બી ખાલી 3-4 દિવસ માટે. ને બી શનિ રવિ નજીક છે એટલા માટે કે શનિ રવિ ના હોત તો એની બી રજા ના મળતી. અને કાલે છેલ્લો દિવસ શુક્રવાર છે, આજે ગુરુવાર છે, કાલ શુક્રવાર લાસ્ટ થઈ ઓફિસે જવાનું છે, પછી એકાદ વીકનું વેકેશન છે, પછી એઝ યુઝ્યુઅલ આપણી કન્ટિન્યુઅસ લાઈફ, ઓફિસ લાઈફ ચાલુ. પણ આપણે બ્લોગની મજા જ કરવાની ને બસ. તો એવું કંઈક છે, કાલે ઓફિસ ચાલુ છે, કાલે લાસ્ટ ડે છે દિવાળી પહેલાંનો, મતલબ આપણા નવું વર્ષ, જૂના વર્ષનો છેલ્લો દિવસ ઓફિસમાં કાલે. સો જોઈશું કાલે. આજના માટે તો કંઈક આટલું જ છે, બાકી મળે નવા બ્લોગ સાથે કાલે. સુધી બાય બાય, ટાટા, સી યુ, જય શ્રી રામ.